પાલનપુર રેલવે સ્ટેશન ખાતે રોટરી સેવા દળનો હરિદ્વાર યાત્રા પ્રવાસનું પ્રસ્થાન થયું। પાલનપુર તાલુકાના ગઢ ખાતે કાર્યરત રોટરી સેવા દળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં રક્તદાન કેમ્પ, ગરીબ અને મધ્યમ વર્ગના અનાજ વિતરણ, વિવિધ આરોગ્ય કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। જો કે રોટરી સેવા દળ ગઢ દ્વારા છેલ્લા 8 વર્ષથી આર્થિક રીતે સંપન્ન ન હોય તેવા લાભાર્થીઓને હરિદ્વાર, ઋષિકેશની યાત્રા કરાવવામાં આવે છે, જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 80 જેટલા લાભાર્થીઓને હરિદ્વારની યાત્રા માટે લઈ જવા માટેનો પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષે આજે ગઢ ખાતેથી હરિદ્વાર યાત્રા પ્રવાસનું પ્રસ્થાન થયું હતું અને ત્યારબાદ તમામ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં પાલનપુર રેલવે સ્ટેશન ખાતેથી 80 લાભાર્થીઓ તેમજ રોટરી સેવા દળના સભ્યો મળી કુલ 120 લોકો હરિદ્વાર જવા માટે રવાના થયા હતા। ત્યારે રોટરી સેવા દળ દ્વારા આ તમામ લાભાર્થીઓને હરિદ્વાર, ઋષિકેશ, નીલકંઠ સહિતના સ્થળોએ યાત્રા કરાવવામાં આવશે અને આ તમામ લાભાર્થીઓનો તમામ ખર્ચ રોટરી સેવા દળ અને દાતાઓના સહયોગથી કરવામાં આવશે અને આ પ્રસંગે રોટરી સેવા દળના પ્રમુખ પિયુષ રાવલ, મંત્રી વિનોદ નાઈ તેમજ પ્રોજેક્ટ ચેરમેન ચેતન સોની સહિત રોટરી સેવા દળના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જો કે મહત્વની વાત એ છે કે પાલનપુર રેલવે સ્ટેશન ખાતે અમદાવાદથી સિંધી સમાજના 200 લોકોને હરિદ્વારની યાત્રા માટે લઈ જઈ રહેલ સિંધી સમાજના ધર્મગુરુ પાલનપુર ખાતે આવતા તેમનું સિંધી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિંધી સમાજના ધર્મગુરુ દ્વારા પણ રોટરી સેવા દળ દ્વારા જે પ્રકારે લાભાર્થીઓને હરિદ્વારની યાત્રા કરાવવામાં આવે છે તેમની કામગીરીને બિરદાવી અને તેમને શુભાશીષ પણ આપવામાં આવ્યા હતા। ચાલુ વર્ષે ગઢ આરસીસી હરિદ્વાર, ઋષિકેશ અને નીલકંઠની યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ। અમે લોકો છેવાડાના માનવીના ઉત્થાનના કાર્ય માટે અવિરત ભગીરથ કાર્ય કરવા માટે રોટરી સતત પ્રેરાયેલી રહે છે। ચાલુ વર્ષે પણ અમે 130 લાભાર્થીઓને હરિદ્વાર, ઋષિકેશ અને નીલકંઠની યાત્રા કરાવી રહ્યા છીએ। અમારા દાતાઓના અથાગ મહેનત અને આરસીસીના તમામ મિત્રોની મહેનતના કારણે આ યાત્રા સફળ બનવા જઈ રહી છે। ચોક્કસ આ યાત્રામાં હું શ્રેય મારા મિત્રોને, દાતાઓને અને લાભાર્થીઓને આપું છું। जय झूलेलाल। आज हमें पता चला कि रोटरी सेवा संघ इतने सालों से निःशुल्क बहुत सेवा के कार्य कर रहे हैं और आज भी 80 सेवाभावी भक्तों को वो यहाँ पे लेके जा रहे हैं हरिद्वार के लिए, गंगा स्नान के लिए। तो बहुत खुशी हुई ये जान के और हम भी प्रार्थना करते हैं झूलेलाल साईं से, दरियालाल साईं से कि ऐसे आगे भी भविष्य में ये संघ द्वारा ऐसे अच्छे कार्य होते रहे और सबको इसका लाभ मिलता रहे। जय झूलेलाल। બહુ સારું છે। રોટરી ક્લબવાળા ભાઈઓ બહુ સેવા આપે। અમે પહેલી વાર હરિદ્વાર જઈએ છીએ અને અમારે બહુ એ લોકોએ અમને બહુ સારી કીટો આપી છે। બધું કશું જ ઘરેથી લાવવાનું નથી। નાસ્તા પાણી, ખાવા પીવાની બહુ સારી સગવડ છે। એ લોકોએ અમને એમ પણ કીધું છે કે પૈસા પણ વધારે લાવતા નહીં, પૈસાની જરૂર હશે તો પણ અમે મદદ કરીશું। બીજા નંબરમાં આ લોકોને આવી સફળતા કાયમી મળે એ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। શું નામ તમારું? મારું નામ ગીતાબેન પથુજી ઠાકોર, ગામ ગઢ। આજ રોજ ગઢ આરસીસી દ્વારા અને રોટરી પાલનપુરના સહયોગથી અને તમામ દાતાઓના સહયોગથી આજે નિઃશુલ્ક હરિદ્વાર, ઋષિકેશ પ્રવાસ અર્થે અમે જઈ રહ્યા છીએ અને યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ, જેમાં અમારા 75 થી 80 લાભાર્થી છે અને બાકીના અમારા આરસીસીના મિત્રો છે। ટોટલ 120 જણની આ નિઃશુલ્ક યાત્રા જવા થઈ રહી છે, જેના ગઢની આજુબાજુના તમામ જે લોકોએ પાલનપુર રેલવે સ્ટેશન નથી જોયું એવા લાભાર્થીઓને આજે અમે હરિદ્વારના દર્શન કરવા જવા જઈ રહ્યા છીએ અને છેલ્લા અમારો 8મો પ્રયાસ છે અને આ દિવસ સુધીમાં આ તમામ પ્રયાસો અમે સક્સેસફુલ રીતે ગયા છીએ અને આ પ્રવાસ પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી અમે પરત ફરીને પાછા આવશું। આજે અમારા પ્રોજેક્ટ ચેરમેન ચેતનભાઈ સોની, કો પ્રોજેક્ટ ચેરમેન દેવજીભાઈ અને સંયોજક વાઘજીભાઈ ચૌધરી અને મંત્રી શ્રી વિનોદભાઈ નાઈ અને હું પ્રમુખ પિયુષ રાવલ આપ સર્વનું અહીંયા મીડિયાના તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।